हेलो फ्रेंड, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज आपने गनाश बनावता शीखीशुं। आ आपने केकना उपर आइसिंग करीए छे एना माटे आपने गनाश बनावी रह्या छे। आपने 1:1 नो रेशियो लीधो छे, एटले जेटલું आपने फ्रेश क्रीम लीधું છે એટલી જ આપણે ચોકલેટ લીધી છે। આપણું ફર્સ્ટ સ્ટેપ શું છે કે આપણે ચોકલેટને આજે આપણું ફ્રેશ ક્રીમ છે એને ગરમ કરશું। બોઇલિંગ પોઈન્ટના આવવા તક, બોઇલિંગ પોઈન્ટ થાય એના પહેલાં આપણે રૂકી જવાનું છે। ઓકે, आपने पैन लीधी है स्लो फ्लेम पर। हम अपने क्रीम ऐड करशू। बॉइलिंग पॉइंट आवे एना पहला आपने स्टॉप थई जवानुं छे। अपने स्लो फ्लेम पर राखवू छे। ओके, અને આપણે પૂરું બોઇલ નથી કરવાનું, સિર્ફ બબલ્સ આવે તાર તક જ રાખવાનું છે। જો આ બબલ્સ આવવા લાગા છે જો हाँ बबल जवा लगा है। ओके, હવે આપણે ચોકલેટ બોલ છે એમાં આપણે મેલ્ટેડ ક્રીમ નાખી દઈશું। ઓકે, હવે એના અપ્રોક્સ 5 મિનિટ્સ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું, કવર કરીને મૂકી દઈશું। આપની 5 મિનિટ્સ થઈ ગઈ છે। ઓકે, હવે આને બરાબર મિક્સ કરી લેજો। આપણે 5 મિનિટ્સની બ્રેક શું કામ લઈએ છીએ કે આ ચોકલેટ અને આ ક્રીમ બરાબર મિક્સ થઈ જાય। હવે આને બરાબર શેક કરતા રહેજો, સ્ટર કરતા રહેજો અને એક થિક કન્સિસ્ટન્સી આવી જવી જોઈએ। आ अपनी आइसिंग है केकना ऊपर अपने जो करिए छे ये छे। आम आपने 1:1 नु रेशियो लेशुं। आपने बराबर मिक्स कर लीधुं छे। ओके, अपना केकना ऊपर जो आइसिंग करिए छे ये है। ओके, आपने डार्क चॉकलेट और मिल्क क्रीम लीधी है, फ्रेश क्रीम।